સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના દુઃખદ આપઘાત મામલે રાજ્ય સરકારના નિર્દેશો અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ હતી. સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી હતી. પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટરો અને મૃતકના પિતાના નિવેદનો નોંધાયા હતા. એન્ટી રેગિંગ સ્ક્વોડની તપાસ બાદ 4 ડોક્ટરો ડોક્ટર નિરાલી, ડોક્ટર અનુજ, ડોક્ટર દીક્ષિતા અને ડોક્ટર હિનાને શિસ્તભંગ બદલ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 4 ફેકલ્ટી સભ્યોને સોકોસ નોટિસ ફટકારવામાં આવી છે. કોલેજ કાઉન્સિલની મંજૂરી બાદ રાજ્ય સરકારને સત્તાવાર રિપોર્ટ સોંપવામાં આવશે. માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યો. સદર કમિટીના અહેવાલના આધારે સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ, અભ્યાસ તથા જરૂરી પુખ્ત વિચારણાના અંતે અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા.